મહેમાન આવતા જશે અમે. હા બા. એમ બા અમે તમને કીધું તું ને કે ખારો નવીનનો ડ્રેસ પહેરી લીધો હોત તો. આમાં શું વાંધો છે? અને ઘરમાં એવા બધા નવા નવા ડ્રેસ પહેરવાની શું જરૂર છે? આ સારો જ તો છે. ને આમે તે પહેલેથી દેખાડો ન કરાય. એવા હોય ને એવા દેખાડો. હા એટલે નથી કહેતી પણ આ વહેલા વહેલા આવે છે એ લોકો અહીંયા આપણી બેનબા જોવા આવે છે તો બેનબા છે ને આ પેલી નજરમાં ગમી જ આવે છે. તે મોઢું જોઈએ કપડા નહીં. અને આમે ભાભી તમે તો એમ કહેતા હતા કે સાડી પહેરજો. ભાઈ મને સાડી પહેરવા નથી કહેતા હતા. બોલો એ હાસુ તો કી છે સાડી છે ને સાડી પહેરવી તો બહુ સારા દેખાય છે. બે તમે બેસો ને હવે. બેનબા આ જો નવો હાડલો પહેરો છે ને આજ કેટલી મસ્ત લાગે છે. જો તું તો કાઈ બોલતી જ નહીં હો. લ્યો હાડલો પહેરશો. આ તું બોલે ને પૈસા પડી જાય. એક અક્ષર બોલતી નહીં તું. તમે છે ને મહેમાન આવે તમે નહીં રાયડું નાખતા. બધા એક કામ કરો, બધા એકબીજાને શીખવાડો. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. બેહો. આવો વિજય. હા આવવામાં કઈ તકલીફ નથી પડે ને? અરે આવવામાં જરાય તકલીફ નથી પડી. થોડો વરસાદ લાગ્યો પણ કારમાં હતા એટલે કઈ ખબર નહીં પડી. વાત એ સાચી ને આ વારે પાછો વરસાદ એટલો વરે. હું ચા પાણી લેતી આવું. ના ના રહેવા દો, ચાલશે. કા આ ખાઈને આવ્યા છો ઘરેથી? ભાભી થોડી વાર બેસો પછી હું જ લઈ આવીશ હો ને. વિજયભાઈ આ મારી દીકરી સંધ્યા. જય શ્રી કૃષ્ણ. બેટા તમારું ભણવાનું ક્યાં સુધી ચાલુ? અરે એને તો કોલેજ કરી છે 4 વર્ષ. પૂરું થઈ ગયું છે? હા કઈ જોબ બોબ કરો છો કે? બસ આ જોબ ગોતે જ છે. એટલે હમણાં સુધી કરતી જ હતી, રિસેન્ટલી છોડી છે બસ. બેન પણ હા એ જ ને, આ તમારા ફ્રેન્ડ હતા એમને ત્યાં નથી કરતી. આ જો એમાં એવું હતું એનો 3000 પગાર હતો. હવે આ જે બીજે વાત કરી છે ને તે 60000 છે. એટલે એ હવે છે ને અહીંથી છોડીને 1 મહિના પછી બીજા લાગી જવાનું. પછી જોબ કરતા હોય તો પછી ઘરના કામ પછી કોણ કરતા હશે? આ છે ને અમારી બહુ. અરે અને હું પણ નથી કરતી બા ઘરના કામ તો. જોબ પરથી આવીને પછી હું જ કરું ને બધું. જો આ નોકરીએ જાય ને એટલે આ થોડું ઘણું કરે. બાકી તો સવારમાં વહેલી ઉઠીને હંથુઈ કરીને જાય અને સાંજે આવીને આ મૂકી બેગ અને આ લાગી રસોડે. બધું કામ કરે. ભાઈ શું છે, ઘડીક વાર શાંતિ રાખો ને, બા વાત કરે છે ને. તમને રસોઈ બનાવતા આવડે છે ને? રસોઈની ક્યાં વાત કરો? સવારના નાસ્તાથી લઈને રાતે અત્યારે આ તમે લોકો ઓલું ગોળ ગોળું બર્ગર બા બર્ગર. આ ઈ જો બર્ગર ને કઈક ઓલા રોટલાની ઉપર કઈક પિઝા બધું બનાવે. બોલો હા કોણ બનશું જે કરે છે ઈ જ કહેવાનું જ ને. હા તાર પાણી પીવું હોય તો અંદરથી પી આવજા. અંકલ આવું જોઈએ છે. હું છે ને ઇટાલિયન, મેક્સિકન, સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઇનીઝ બધું બનાવી લઉં છું. પણ આ બધું બનાવવામાં તમને ગુજરાતી રસોઈ તો આવડે છે ને? હા હા ગુજરાતી તો પહેલા, ગુજરાતી કેમ નહીં, આપણે તો ગુજરાતી રહ્યા એટલે ગુજરાતી ખાવાનું બનાવવાનું તો આવડવું જ પડે ને. એ 10 વર્ષની હતી ને ત્યારથી એને રોટલી દાળ ભાત બધું બનાવતા શીખી ગઈ. જેવું 11મું બેઠું બધાય શાક આવડવા માંડ્યા. બોલો. અને તો અમારે તો આવું જ જોઈએ છે. બાજરાના રોટલા પણ હું બનાવી દઉં. હા હો. અરે વાહ, બાજરાના રોટલા તો ભાઈને બહુ ભાવે છે. ને આ તમારો દીકરો કેટલું ભણ્યો ઈ શું કરે છે ઈ તો કયો? મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, MCA કર્યું છે અને અત્યારે IT કંપનીમાં જોબ કરું છું. અચ્છા કેટલું કમાઈ લે છે? એટલે સેલેરી 45,000 સેલેરી છે. ઠીક એટલે આના કરતા થોડીક ઓછી. હા વાંધો નહીં, ઈ તો તમે ભૂલી જાઓ. તમારી દીકરીના કેટલા પગાર છે? 30 હતો અને હમણાં હવે આ બીજે લાગી છે ને ત્યાં 1 તારીખથી જવાનું છે. ત્યાં 60 છે. હા હા પાછું હું યાદ આવે તને? મને લાગે છે ભાઈને છે ને ભૂખ લાગે છે. જમવું છે? જા આને બનાવ્યું છે ને જા થેપલા ને સેવ ટમેટાનું શાક ખાઈ. એમાં એવું છે થેપલા ને સેવ ટમેટાનું શાક કોઈ ખાય તો નહીં, પણ અમારા ભાઈને એવું બધું ભાવે એટલા માટે. તમારા શું શું શોખ છે? મને વાંચવાનો શોખ છે, ફરવાનો પણ બહુ શોખ છે અને મૂવી જોવાનો. અમારા 2 શોખ તો છે હો મારા બેન બાને. આ મૂવી જોવાનો અને ફરવાનો બે. અને હા મને ડાન્સિંગ પણ બહુ જ ગમે.
અરે વાહ, બહુ સારું કહેવાય. તમે કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરી? હા, અત્યાર સુધી હું મારી કોલેજમાં જેટલા તે યુથ ફેસ્ટિવલ થતા ને એ બધામાં જ પાર્ટિસિપેટ કરતી હતી. ને છે ને આવડા મોટા મોટા ઇનામ લાવી છે. અરે વાહ, તો ભાઈ મને પણ ડાન્સ પાર્ટનર મળી જશે. તમને બહુ ગમે છે ડાન્સ? હા, મને પણ ડાન્સ કરવાનું બહુ ગમે. સારું. તો પછી આ વાતને આપણે પાકી સમજીએ. આ બે એકબીજાને ગમતા હોય તો આપણે વાત પાકી સમજીએ. એ લોકોને વાત કરવી હોય તો આ બાજુના રૂમમાં જાય વાતો કરે. થોડુંક વધારે બોલશે એવું નથી લાગતું? ચાલશે તો ચાલશે. કોણ વધારે બોલે છે? મારે આ બેનને બહુ વધારે બોલવાની આદત છે એટલે મેં કહ્યું કે તું જરાક ઓછું બોલ. પણ એ તો અત્યાર સુધીમાં કાંઈ નથી બોલ્યા. એ મનમાં બોલતી હતી, એ મારી સામે ઇશારા કરતી હતી ને એટલે મેં એને ચૂપ રહેવા દીધું. આ તમને મનની વાતો સમજાય છે? હવે ભાઈ હા છીએ તો ભાભી. આપણે કેમ સમજે જાય? ભાઈ બેન માં તો એવું હાલ્યા કરે. તો અશોકભાઈ એમને રૂમમાં લઈ જાઓ, લોકો એકબીજાને મળી લે, વાતચીત કરી લે. હમ. જા બેટા આપણું ઘર બતાવ. જે પૂછવું હોય એ પૂછી લેજે. આ તો શું છે કે એકબીજાને વાતચીત કરી લે, એકબીજાનો અવાજ જાણી લે, એકબીજાની પસંદ ના પસંદ જાણી લે તો આપણે પછી સીધું થઈ જાય ને. હા. પછી પાછળથી તકલીફ નહીં કોઈને, તમારે નહીં ને અમારે નહીં. એમની જોડીએ કેવી હારી જામે છે. લાગે છે યાર. અશોકભાઈ તમે શેમાં જોબ કરો? હું મેનેજર છું. તો ભાઈ બોલ, શું વાત થઈ તમારા બેની? તને શું કામ કહું? અરે અત્યારથી મારી મરજી, એ અમારા બંનેની વાત હતી. તને શું કામ કહું? હું જ્યારે છોકરો જોવા જાય ત્યારે હું પૂછીશ, ત્યારે તું મને કહેજે એટલે જોઉં. અચ્છા સારું, તું વાત શું થઈ એ નહીં કહેતો ચાલશે, પણ એ તો કે તને છોકરી ગમી કે નહીં? હવે એમાં હું શું કહું? હવે તમે લોકોએ એમાં હું શું કહું? જો 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 તારી સ્માઈલ પરથી એવું લાગે છે કે કદાચ તને છોકરી ગમી ગઈ લાગે છે. એટલે હા, પણ હું થોડો કન્ફ્યુઝ છું. તમારા લોકોની સલાહ જોઈએ છે. મને એમ કે ઘરે જઈને ચર્ચા કરશું, પણ તમે પૂછ્યું છે તો તને નથી લાગતું કે છોકરી થોડી દોડડાઈ છે? એટલે એમ નહીં, થોડું વધારે પડતું બોલવાની આદત છે. છોકરી નહીં પણ છોકરીના ઘરવાળા વધારે દોડાયા લાગે છે. ખબર નહીં, પણ હું તો છોકરી જોવા ગયો હતો એટલે મેં એના પર વધારે ધ્યાન આપ્યું. પણ મને એવું લાગે છે કે જ્યારે અમે પર્સનલમાં વાત કરી ત્યારે પણ એ નોન સ્ટોપ બોલ 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 કરતી હતી. તારા કરતા થોડુંક ઓછું પણ બોલતી તો હતી. તો બેટા એ ઘરના બધા જ વ્યક્તિઓ છે ને બોલવા વાળા વધારે લાગે છે મને તો. એકબીજાની સામે દલીલો કરવા વાળા પણ લાગે છે, પણ આપણે છોકરી જોવાની, એના સંસ્કાર જોવાના, છોકરી સરસ લાગી છે મને. એટલે જો એ રીતે જોવા જઈએ તો ક્યારેક કેવું કે વધારે બોલવા વાળાના મનમાં ક્યારેક કાંઈ ન હોય તો એવું માની શકાય કે છોકરી સ્વભાવની સરળ હશે, એટલે જે પણ હોય તરત બોલી નાખે છે. અને જો ભાઈ આજના જમાનામાં છે ને થોડાક દોડાયા હોય ને વ્યક્તિઓ તો જ સારું લાગે. અને જો બેટા તને એને બધું ખાવાનું બનાવતા આવડતું છે, બર્ગર ને પીઝા. હા તો આ વાત તો મને સૌથી વધારે ગમી. હા, તને તો ગમે જ ને, આને કઈ નથી આવડતું તમે એટલે. જોઈએ તો મળી ગયું, મારે તો બહારથી મંગાવવાનું નહીં ને હવે. પેલા બધા પોતપોતાનો સ્વાદ જુએ છે, મારું તો વિચાર કરો. બહારથી કેટલા પૈસા બગડે છે મારા, એના કરતા ઘરમાં જ મોં આવી જાય એ જ બધું બનાવે તો પછી આપણે પૈસા બચાવવા. એને કીધું મેક્સિકન, ઇટાલિયન, ચાઇનીઝ બધું આવડે છે. તો પછી હોટલ જ આવી જવાની આપણે ઘરમાં. ગજબના સ્વાર્થી લોકો છો તમે યાર. છોકરી મારા માટે જોવા ગયા હતા અને સિલેક્શન તમે લોકો કરો છો. મને ભાવે છે એવું બનાવે છે, મેક્સિકન બનાવે છે, ડાન્સ કરે છે. મને જે ગમતું એ તો જુઓ. હા પણ એટલે તો હવે અમે તમને પૂછીએ છીએ ને કે તમને છોકરી ગમી કે નહીં. બસ જો લાસ્ટ ડિસિઝન તો તમારો જ છે. તું કે ને શું કહું? જો ભાઈ મને તો છોકરી ગમી અને પપ્પાને બી ગમી. હવે લાસ્ટ ડિસિઝન તારો જ હશે. તું કહે એટલે ફાઇનલ જ છે. હા જો તમને લોકોને ગમી હોય તો મને પણ ગમી જ છે. હા જો ના એટલે તમે લોકો આ પાડો છો, આટલો આગ્રહ કરો છો એટલા માટે હું આ પાડું છું. બાકી હું તો હજી 4-5 છોકરીઓ જોવા માંગતો હતો, પણ તને બહુ ગમી ગઈ છે ને એટલે મને ખર્ચો, તારું પેલું મેક્સિકન ને ડાન્સ પાર્ટનર વાળું, એટલે મને પપ્પા. થાય છે કે
આપણા મને- પરિવાર સાથે સેટ થઈ જશે ને. મને છોકરી થોડીક નહીં, તમારા દોઢ બંને- લાગી દોઢ હા, પણ તમારા બંનેની હાઈટ પણ મેચ થાય છે. તમે બંને છે ને નણંદ ભૂજાઈ નહીં, સિસ્ટર કે ફ્રેન્ડ્સ લાગશો. પણ મારી પાસે તો ઘણા બધા ફ્રેન્ડ્સ છે નહીં પપ્પા અરે પણ- રહેવા દો ને, મને તો છોકરી બહુ દોઢાઈ લાગે. રહેવા ના કહી દઈએ, દઈએ. ના જ કહી દઈએ, ના જ કહી દઈએ. અરે પણ સારી છે તો શું કામ ના શું હવે બધી વાતો અહીંયા જ કરવાની હા હા ચાલો ચાલો આપણે જઈએ ઘરે જઈને વાત કરીશું. ભાભી જમવાનું બની ગયું? શું બનાવ્યું છે? આખા રીંગણાનું શાક, બાજરાના રોટલા બની ગયા રોટલા? હંધુએ બની ગયું છે અને ઓલું કેવું ટેબલ ડાઇનિંગ ટેબલ ત્યાં મૂકી દીધું છે બધું. હવે તમારે ખાવું હોય ને તો ખાઈ લ્યો, અને અત્યારે ન ખાવું હોય ને પછી ખાવું હોય તો પછી ખાઈ લેજો. પછી ખાવું હોય એટલે ભૂખ લાગી હોય તો જ તમને પૂછવા આવી હોય ને કે બની ગયું કે નહીં. એમાં ઊંધા ઊંધા જવાબ આપો છો. હા, ઊંધા ઊંધા જવાબ હું આપું છું કે તમે આપો છો? બેન બા, હવે તમને એવું નથી લાગતું કે તમારે છે ને આ થોડું થોડું કામ શીખી જવું જોઈએ? What you mean? મારે કામ શીખી જવું જોઈએ એટલે એટલે આ તમે કેવા શું માંગો છો? મીણબત્તી આઈ નથી બહાર છે. હે ભગવાન, આ મારો ભાઈ કોને પરણીને લઈ આવ્યો છે ને એ જ નથી સમજમાં આવતું. હું તમને એમ કહું છું કે તમે કેવા શું માંગો છો કે મારે કામ શીખી જવું જોઈએ એટલે આવું તો મને મારી મમ્મીએ ક્યારે નથી કહ્યું. ભાઈએ નથી કીધું, પણ હું કહું છું ને, હું તમારી ભાભી છું એટલે અંધું એ કામ શીખવાડવાની જવાબદારી મારી હોય. કે ભાભી છો ને તો ભાભી બનીને રહો, માં બનવાની કોશિશ ના કરો. બેન બા, હું માં બનવાની કોશિશ નથી કરતી, પણ તમે સમજવાની કોશિશ કરો. આ હમણાં છોકરા વાળા આવ્યા ત્યારે તમે અને બા એ કેટલું ખોટું બોલતા હતા. હા તો તમે શું કઈ હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગયા છો? એ બધું સાચે સાચું જ કહી દેવાનું. એવું નથી કહેતી, પણ તમે અત્યારે એમને કહી તો દીધું કે તમને ઘરનું હંધું એ કામ આવડે છે. તમે ભણેલા છો એ વાત હાચી, પણ ભણતરની હારે છે ને આ ગણતર એ મહત્વનું હોય છે. એમને તો છે ને એવી બહુ જોઈ છે કે જે ઘરનું હંધું એ કામ કરે. ભણેલી ગણેલી તો સમજે, પણ અચ્છા, તો એને છે ને આ ગામડાની ગવાર તમારા જેવી જ લઈ આવવાની જરૂર હતી. એટલે છે ને એને જય ગુજરાતી સાડી પહેર્યા કરે, આવી રીતે રહ્યા કરે અને રોટલા અને શાક બનાવ્યા કરે. આ તો ખોટું હું છે બેન. હું માનું છું કે ગામડાની ગમાર છું, એટલું ભણી નથી, પણ જો આ ઘરને કેવું ટાસ્કા જેવું રાખું છું કે નહીં? હા, સેના જેવું? ટાસ્કા જેવું એટલે ટાસ્કા જેવું નથી ખબર. ટાસ્કા જેવું એટલે હારું. ઓકે, હા. તો તમને એવું નથી લાગતું કે હા તમે ભણ્યા તો છો, પણ હારે હારે છે ને આ ઘર ચલાવતા આવડવું જોઈએ? હું છું ના ના, તમે બોલો ને. આ તમે જે સલાહ સૂચન આપો છો ને એ હું સાંભળું છું. ભાઈ તમે મને છે ને સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે, પણ એ તો તમારાથી અપાશે નહીં. એટલે તમે આપો ને સહકાર આપો. વાંધો હાલ અત્યારે છે ને શીખી જાવ. લે હું કાઢું કસરત અને તમે છે ને બનાવવાનું ચાલુ નથી કરો. ગાળવું કાંઈ ને નથી શીખવું કાંઈ. બહુ મોટા આયા છો મને શીખવાડવા વાળા. હા, તમે જ તો કીધું ને કે તમારે સલાહ નહીં સહકાર જોઈએ છે, એટલે તમારે જે શીખવું હોય છે ને એ હંધો હું તમને શીખવાડ. તમને એવું નથી લાગતું ક્યારેક ક્યારેક તમે છે ને આમ કોઈનું સામેવાળા માણસનું મગજ વધારે ખાલી કરી દો છો? મારી વાતનું ખોટું લાગ્યું હોય તો માફ કરજો બેન, પણ હું તો તમારા હારા હાટું કહું છું ને. મારી ભલાઈ માટે વિચારવા માટે છે ને મારા મમ્મી છે ને એ ઇનફ છે. તમે છે ને ખાલી તમારી ભલાઈ વિચારો અને આ મારો ભાઈ છે ને એની ભલાઈ વિચારો, કારણ કે એ તમારી આગળ પાછળ આમ કૂતરો પૂંછડી પટપટાવતો હોય ને એની જેમ પટપટાવતો ફરે છે. તમે મને ગામડાનું ભૂતું સમજો છો. સમજતી નથી છો જ. હું શું માની લઉં હંધી એવા, પણ મારા તો હવે લગ્ન થઈ ગયા છે, તમારા લગ્ન બાકી છે. મારું જે થવાનું હતું ને થઈ ગયું છે, પણ તમને આજે છોકરો જોવા આવ્યો એટલે એમ કે અત્યારે તમે ખોટું કહી દીધું કે તમને હંધું આવડે છે. આ કાલ સવારે લગ્ન કરીને જાઓ ને તમને નહીં આવડતું હોય તો તમારે જ તે
સાંભળવાનું થાય. વાહ, એટલે હવે તમે મને સંભળાવો છો કે મને કઈ આવડતું નથી એટલે હું શીખી જાઉં, નહીં શીખવું તો મને બધા મેણા ટોણા મારશે એમ? જો એવું કઈ થવાનું નથી, અને બધા તમારા જેવા નથી હોતા, તમે જે છો એટલે બસ આ રસોઈ ચૂલામાં પડ્યા રહો છો, બીજું કઈ લફા ઘૂસવાનું ભાન નથી. હારું, આ છે ને તમને મારી વાત હાસી નથી લાગતી, પણ જેથી પસ્તાવો ને તેથી તમને ખબર પડી જાય કે તમારી ભાભી છે ને એ પારકી છે પણ તમારી પોતાની છે. આ તમારું છે ને જ્યારે હોય ને ત્યારે કઈ પણ નાની નાની વાતમાં એટલું ભાષણ ચાલુ થઈ જાય છે ને, તમારી ભાભી આમ છે, તમારી ભાભી તેમ છે, પૂછડું છે, ઠીકડું છે, ખબર નહીં એટલું બોલે છે, ક્યાંથી આટલું ચપડ ચપડ લઈ આવે છે, તો એ જ નથી સમજાતું. હારું, તમારું ખાવતું ને ખાઈ લ્યો. શું ખાય? દર વખતે હું કઈ એક વાત કરું ને એટલે તમારું ઊભું જ હોય. એક વાતનો આપણે આન્સર માંગ્યો હોય ને તો એની પાછળ આખું ભાષણ છોડીને આપે આપણને. પણ તમે એટલા ખારા કાં થાવ છો? મેં એવું તો તમને હું કહી દીધું કે હું ગુસ્સો ન કરું તો શું કરું? એક તો તમે મને સંભળાવો છો કે તમારે કાલ સવારે સાસરે જવાનું છે, તમે આ શીખી લેજો નહીં તો તમે પાછા આવશો. એટલે તમારો ત્યાંનો મતલબ શું છે? હું પાછી આવીશ એમ? મેં એવું નથી કીધું કે તમે પાછા આવશો. હું તો ખાલી એટલું કહું છું કે કાલ સવારે તમે લગ્ન કરીને જાઓ અને ત્યાં તમે કોઈને નો હાંસવી હોય કાં તો આ તમને આ તો તમે ખબર દર વખતે મારી એબિલિટી પર આમ અગલી શું ઉપાડો છો? આ હું છું તો તમે જે બોલો ને એ હાંધો સાંભળી લો. પણ મને તમારો સ્વભાવ ખબર છે. આ તમને કોઈ કઈ કહે ને તો નો ગમે તો કાલે સવારે તમને ન્યાઝન કોઈ કઈ કહે તો કોઈ મને કઈ નહીં કે બધા તમારી જેવા નથી હોતા. સાસરી છે બેન ન્યા છે ને આપણે કઈ બોલી ન હક. અહીંયા હાંધો બોલવું હેલું છે પણ ન્યા એક શબ્દ બોલવો હોય ને તો સમજે વિચારીને બોલવો પડે છે. અચ્છા, હવે આ મોટીમાં મને શીખામણ આપવા આવશે કે મારે કેમ રહેવું, કેમ નહીં, કેમ જીવવું, કેમ નહીં. તમારી સાથે છે ને વાત કરવી જ બેકાર છે. છોડો, મારે તમારી સાથે કઈ વાત જ નથી કરવી. અને આ બધી બાબત પર હું છે ને ભાઈ અને બા સાથે વાત કરી લઈશ. બેન બાપ મેં તો એવું કઈ કીધું જ નથી. હું તો એમના હારા હાટું કહેતી. હા, આ બે દી પછી આપણે હાલ લગ્નમાં જવાનું છે તો કોણ કોણ જાય? જો મારી ઉંમર થઈ હવે હું જાઉં ને તો હારી ન લાગુ. તમે લોકો જઈ આવજો અને કઈ મારું પૂછે ને તો કહેજો કે એની તબિયત નથી હારી ને એટલે ન આવ્યા. ભલે બા. હો ને? હા હા, અને મારે તમને બીજી એક વાત કરવી છે. બોલ ને. હા, દામિની આ ઘરને કેવી હાસવે છે? કેમ? હું તમને પૂછું છું. હા તો પૈણીને આવી છે તો ઘરનું આચો તો કરે હું અહીંયા તાગડધી ન કરે. ગરબા ગાવા આવી છે ઈ. એ વાત હાચી પણ મતલબમાં બીજા કરતા તો એ ઘણી સારી રીતે રહી છે. હા, બાજુમાં તમે જુઓ ત્યાં આખો દી ઝઘડા ચાલુ જ હોય. પણ તું જો જરાય ભણતર છે હાવ ગામડાના ભોથું જેવી છે. વાત તમે કેમ આવું બોલો છો? એ ભલે એનામાં ભણતર ન હોય પણ બધે ભણતર કામ ન આવે, ત્યાં ગણતર કામ આવે. એ છે ને ભણેલું માણા હોય ને એ ચાર માણાની વચ્ચે ઊભું રહીને વાત કરે ને તો એની છાપ પડે. આની શું પડે? કાંઈ નહીં. સારું નથી રહેતું. બાપ, હું તને બાટલી લઈ આવું હમણાં. લઈ આવ. બાટલી લાવીને મને પીવડાવી દે. હું હુઈ જાઉં ને પછી કરો મોજ. બા, ઉધરહની બાટલી પીને કોઈ મરે? માણા એમ કે હું દવા લઈ આવું. બાટલી લાવવાની વાત કરો અને એ ઝેરની. તારી બાયડી જેવો તું છે. આમાં મારો શું વાંક છે? અને મારા બાયડીનો કાંઈ વાંક નથી. ના પેલું કે ને કાળિયા પાયે ધોળિયો બાંધો વાન નો આવે હાન આવે ને આ તારામાં એની હાન આવી ગઈ. બાટલી લઈ આવું. બેશરમ. બા, એ બા, હા આવ બેટા. બેન હું બે આ ધોળરાટ કરી નાખી તમારી ઘરવાળીએ મારી જિંદગી. મારી ઘરવાળીએ શું કર્યું? મેં એને ખાલી એટલું કીધું કે ભાભી તમે રસોઈ બનાવી નાખી છે તો મને કે હજી રોટલા બાકી છે. તો મેં કીધું તમે અત્યાર સુધી શું કરતા હતા? તો એવડી એવી વાતને લઈને મારી અને બાંધવા માંડ્યા. પણ એની પેલા એક કામ કરતી હશે ને બા તમે જ કાંઈક કામ હોઈતું હોય. હા, તમને તમારી ઘરવાળી છે ને હારી જ લાગે છે.
એવું નથી બેન, એમાં જો કાંઈ વાંધો નથી સમજી, અને બધાયનું ધ્યાન તો રાખે છે. કોઈ એમ નહીં, આ હું આટલી ભણેલી ગણેલી છું, એને એટલી નથી ખબર પડતી કે આવી ભણેલી ગણેલી છોકરી હારે ખોટી મગજમારી ન કરાય. એક તો એને કઈ બે કહેવાની ખબર પડતી નથી, પાછી તો મારી હારે મગજમારી કરવા આવે. જો એને ભૂખ લાગે ત્યારે જ એના રોટલા બાકી હોય અને એને તું એમ કહે છે કે આખું ઘર સંભાળી લીધું ને કામ સંભાળી લીધું ને, ઈ કરતી હું હોય છે હવારથી. આ બા હું તમને કહું ને, તમે છે ને એને કઈ એમ ટોકતા નથી ને, એટલે જ ઈ માથે ચડી છે આટલી બધી. જો મને એમ થાય કે ઘરની બહુ છે, સાસુ કહીને પછી બહાર જઈને આપણી વાતો કરે એટલે હું કઈ બહુ બોલું નહીં, પણ આ ડોબોયના વખાણ કરે છે પણ કેતો નથી એને કઈ. હા ભાઈ તો છે ને એ ભાભી નામ પલ્લુ એથી જ બંધાયેલા રહે છે, હા. ક્યારેય કઈ કહેવાનું જ નહીં. બેન હું ક્યાં કહું છું એવું કાંઈ, પણ એનો કાંઈ વાંક ન હોય તોય તમે એને હેરાન કરો છો. આ વાંક ન કહેવાય. એને ભૂખ લાગી હતી, એને જમવા બેસવું હતું ત્યારે ઈ એમ કહે છે કે હજી મારા રોટલા બાકી છે. એ વાંક ન કહેવાય, એ વખાણ કહેવાય. હા, તમે બબ્બે વાર આખા ઘરમાં પોતા મરાવો તો પછી થોડુંક તો મોડું થવાનું જ છે ને. હા તો ખાતી વખતે નહીં, સવારે 1 અને સાંજે 6 વાગે 1. ખાવા ટાણે કાંઈ કરાવતી નથી. પરમ દિવસે મને ખબર છે એણે આખા ઘરમાં એને પોતા મારી દીધા હતા અને તમે પાછા મરાવ્યા કે આવા નહીં ગયા અહીંથી આરામ. એ તો ઓગરા રહી ગયા હતા બધે, એટલે બાએ મરાવ્યા હતા. તમને કઈ વાતની ખબર ન હોય ને બોલ કરો છો એટલું બધું. તો બેન તને એટલું બધું ઓલું થતું હોય તો થોડીક તાર ભાભીને મદદ કરાવતી હોય તો. લે બા આમ જો, મારી વાત સાંભળ, 2 વાર પોતામ ન મરાવું તો કરું હું. કોઈ ગામનું બેહવા આવે ને તો એની જ વાતો કરશે કે લે આવી હોવ છે. આખી બધી લાદીઓ તો જોવો કેવી ઓગરી રહી છે. એ અરીસા જેવી જોઈ કે મોઢા જોવો ને તો દેખાય. એને તો અરીસા જેવી જ રાખવી હોય. પછી અને ઈ મને કે હોતઈ કે મેં પોતું તો સારું જ માર્યું હતું, પણ ખબર નહીં આ કસરું પાછું ક્યાંથી આવી ગયું. હા, એમ કે તું જ અમારા ઘરમાં કચરું થઈને આવી છે, બીજું કાંઈ નથી. વાહ, હવે તમે સમજો તો વધારે સારું. મારે કાંઈ નથી સમજવું. એ તું એને સમજાવ તો સારું છે કે ઘર કેમ રખાય, ઘરના કામ કેમ કરાય, એ બાને ને બેનને ને બધાને જમવાનું કેમ ટાઈમે દેવાય, એ બધું તું એને સમજાવ. એમ નહીં ભાઈ, આ તમે એને એમ કહેતા હોય તો કે બેન આટલી ભણેલી ગણેલી છે, બધી ખબર પડે છે, તો તું એની પાસેથી કઈક શીખ એમ. આ તો શીખવાની જગ્યાએ ઉલટાના આપણને છે ને ઓલું નથી કહેતા બા ઉલટા ચોર કોટવાલ કો દાટે, એની જેવું કરે, આપણને સામી થાય પાછી તો. હા, સાચી વાત છે. બા તમને ભલે જે લાગે એ, પણ આ દામિની જેવી ઘરવાળી મળવી ને એ બહુ મુશ્કેલ છે. હા, મુશ્કેલ જ છે ને. એના જેવી ડોબી મળવી મુશ્કેલ છે. બાકી ગામમાં છોડ્યું જો તું કેવી હારી છોડ્યું છે, આવી મળવી મુશ્કેલ છે જે તને ભટકાણી. એથી તમને પગ દાબવાની ના પાડી ઈ કયો મને, એથી માથું દાબવાની ના લે. પાડી. ન દુખતા હોય તોય અરે એમ નહીં એ બા, આ પગને માથું દાબે કોઈ કઈ ડાયું થઈ જતું હશે. કઈ તમે ગમે ત્યારે બોલાવો ત્યારે એ તમારી સેવા તો કરે છે બા. કાંઈ કરતી નથી હો. હું કહું ત્યારે કે ફળિયું વાળું છું, હું સોકડીમાં છું, વાસણ ઘસું. કોઈ દી મેં બોલાવી હોય ને ઈ તરત આવી હોય ને એવું હજી સુધી બન્યું નથી. અને બેન હવે તારાય લગ્ન થાય તો તુંય થોડાક કામ શીખી જજે. મારે વધારે તો કાંઈ નથી. લે વાહ, હા તો પોતાની ઘરવાળી ઉપર વાત આવી એટલે સીધી બેન ઉપર આવી દીધું કે બેન તુંય શીખી જાજે. તો ઘરવાળીને કયો ને શીખે. આની છે ને ક્યારેય સાસરેથી રાવ નહીં આવે. જોજે તું કેવું ઘર સંભાળી લે, કેવા કામ સંભાળી લે. અને આ તારાવાળી હું છું. તમે નહીં સમજો મારી વાત. આઈડી તો કેવી વાલી લાગે છે અને અહીં તો જોવી નથી ગમતી. ઘૂઘરી છે. બેનબાઈ છે ને જ્યાં ત્યાં આ હું ગણગણેશ. હે? આ બેનબા જો ને આ ફોન જ્યાં ત્યાં મૂકી દેતા હતા. હાલ્યો હવે એ વહીવટ તું ના કરને ભાઈ. અને તો તું આવો પણ કમાર ગામડાનું ભોગું અને પાછી તું આને કહેશે કામ શીખવાની. તારા કામમાં તો ભલીવાર નથી જરાય. તે એકેય કામમાં બેઠો છે. હું થયું છે તમે કામ ખારા થાવ છો મારા ઉપર. હા વાહ, જોયું મમ્મી, હજી તો આ શું થયું છે એમ જ કરે છે. આ સવારમાં તું મને આટલું બધું ભાષણ કરતી હતી કે બેન તમારે તો સાસરે જવાનું છે, બેન તમારે તો શીખવું પડશે ને કે નહીતર પાછા આવશો.
આ બધું કોણ બોલતું હતું? બેનબા હજી એ કહું છું, પાછા આવવાની મેં વાત નહોતી કરી. હું તો ખાલી એટલું કહેતી હતી કે આ ઘરના કામકાજ શીખી જાઉં ને તો વધારે સારું. હું શીખને પેલા આ જો પોતા કરે તારા ડાસા જેવા. અને એમ નહીં મમ્મી, હું એમ કહું છું કે મને શીખવાનું કહેવા વાળી એ કોણ છે? સાચી વાત છે. જે કેવું છે ને હું કહીશ, તું નહીં. અને આજ પછી જાને કઈ કીધું છે ને તો જોડી નાખીશ તને. અને આ તારું ડાચું છે ને બદલાઈ જશે. હાવ બા મેં તો બેનબાના હારા હાટું કીધું તું ને કે કાલ સવારે એમને પસ્તાવાનો વારો ન આવે. અને આ તમે જ ઓલા છોકરાની સામે કહેતા હતા કે બેનબાને હંધુય આવડે છે. હા તો પણ હવે તને ત્યાં કોણ સતી સાવિત્રી થવાનું કે છે ભાઈ? આવડે છે તો આવડે છે, નથી આવડતું તો નથી આવડતું. એ મારા ઘરવાળાને જોવાનું છે ને. એ વહીવટ તો તું શું કામ કરે છે? પણ આપણે લોકો છે ને એમને અંધારામાં રાખી રહ્યા છીએ. તમને ઘરના કામ નથી આવડતા, આ ખંજવારી કાઢતાય નથી આવડતું. તું કોણ બોલવા વાળી? એને કામ આવડે છે નથી આવડતા એ હારે જવાની છે. તને કોઈ નહીં કે, જે કેવો છે ને મને કહેશે. અને તું તારા કામમાં ધ્યાન રાખ. તારા કામમાં તો ભલી વાર નથી. આ છે ને ચાપલી છે બા, ચાપલી એક નંબરની. પોતાનું ગમે તે થાય પણ ગામનો વહીવટ કરવો છે બસ. બેનબા આ હું તમારી બેન પણ એના તમારી ભાભી છું. તુકારો ઉકારો તો ન કરો. જોયું? હજી એની છે ને આ જીભડી તો અંદર ખોસાતી જ નથી. હું તમને અત્યાર સુધી રિસ્પેક્ટફુલી બોલાવતી હતી, ભાભી તમે એમ કહીને વાત કરતી હતી. પણ નહીં, તમારે તો છે ને ભાભીમાંથી સીધું માં બની જવું છે. બેનબા તમે આ નહીં કરો તો આમ થશે, બેનબા તમે આ નહીં કરો તો આમ થશે. એટલા માટે હું એને આજે તુકારો કરું છું. બાકી મમ્મી તમે ક્યારેય સાંભળ્યું છે કે મેં એને તુકારો કર્યો હોય? તું જેને લાયક છે ને એ જ કહેવાય. તું તુકારાને જ લાયક છે. તમે કહેવા જેવું તો ડાચું એ નથી ને વર્તન એ નથી તારું. આમાં હું છે બોલ બોલ હું છે. જોયું? આના એક નાટકો છે ને મમ્મી, એ તો પતતા જ નથી. જ્યારે હોય ત્યારે બસ પીલુડા પાડ્યા કરે. અને અહીંયા છે ને આમાં કપાળમાં કૂવો છે આને. તું આને જેટલી શીખામણ દે ને કામ શીખી જાવ તો સારું, નહીં તો સાસરે આમ થાય ને ફલાણું થશે. અને તું કામાને કે આ શીખો ને પેલું શીખો ને તો પાછા આવશું. તારે વાંધે ને તું સાસરે આવી કાંઈ શીખીને નથી આવી તો આજે તારી હાલત કેવી થાય છે. એટલે તું એને કે યાદ રાખજે, મારી છોકરી ભણેલી ગણેલી છે, કાંઈ નહીં થાય. યાદ રાખજે, પાણી માંગશે ને ત્યાં દૂધ મળશે એને. અને હા, તું તો એને લાયક નથી. ભણેલી ગણેલી છોકરી હોય ને તો કામ ના આવડતું હોય ને તો એ સામેવાળા ચરવી લે. તમારી જેમ ના હોય, અભણ ગામડાના હોય અને પછી શું કરે અમારા જેવા બિચારા? પાલવવા પડે તમને. સાચી વાત છે તમારી. મેં પહેલા કીધું એ હું તો ગામડાની છું. એ ચાલુ કર્યું આને પાછું બા. એ આની છે વાત જ જવા દો ને. આપણે ચલો જોઈએ, આની સાથે વાત કરવાનો કોઈ મતલબ જ નથી. ચાલ કામ કરો, કામ કર જલ્દી.